તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા વિડીયોમાં. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગાઈસ હવે અમે જાવી છીએ ઘરે. हेलो गाइस, हम जा रहे हैं घर पे नहीं नहाने, अरे बेट द्वारका जाने के लिए, नहाने के लिए पहले नहाएंगे बस बेट द्वारका जाएंगे। નહાવાનું નથી હવે, નહાવાનું તો આયા હતા. તો આગળના વિડીયોમાં જોયું હશે કે આપણે ગયા હતા શિવરાજપુર બીચ. તો શિવરાજપુર બીચ જઈને પછી પૂગી ગયા અહીંયા બેટ દ્વારકા. બેટ દ્વારકાથી આવ્યા મહેલમાં. તો તમને મહેલ અંદર શું હોય ને એ બધું બતાવું. મારે મને મહેલની અંદર એન્ટર થતા જ આ મસ્ત વસ્તુ જોવા મળે. જોઈએ તમે. તો અહીંયા તો હતા ગણપતિ દાદા, સરસ્વતીજી અને લક્ષ્મીજી. અંદર ભોગીને અથર્વભાઈને રમવાની મજા આવી એવું મને. તો આ છે આપણા કાન્હાજીનો જન્મ થયો હતો ને એ વખતનો. ઉપર બધા બોર્ડ મારેલા થશે પણ હું જોડે જોડે ગયેલી છે. કેવું મસ્ત હે ને, તો લાઈક કરી દેજો. તો આ છે માસી પૂતના વધુ. આ આપણને ટીવીમાં જોવા મળે, કાનાની એકાદી સિરિયલ કે ફિલ્મમાં. તો આ છે આપણા કાનાજી જે ગોપીઓના ઘરે જઈને માખણ ચોરી કરતા હતા ને. તો આ છે કાલિયા દમન. તો આ છે મામા કંસનો શ્રી કૃષ્ણએ વધ કર્યો હતો ને ત્યારનું આ દ્રશ્ય છે. જોઈએ. તો આ છે બકાસુરનો વધ. પણ અહીંયા આવીને એકદમ આમ મજા આવી જાય, મનને આમ શાંતિ મળી જાય. અહીંયા તો તમારે આવું જ જોઈએ એકવાર, સાચું કામ મજા આવી જાય. તો આ છે માસી પૂતના. તો આ છે મીરાબાઈની ભક્તિ સાંભળતા બાલકૃષ્ણ. કેવું પણ આમ મસ્ત બનાવ્યું ને, જોઈએ. જોઈને આમ દિલને આમ રાત થઈ જાય, મજા આવી જાય. તો બધા કોમેન્ટમાં એને જય શ્રી કૃષ્ણ લખી તો વાળજો જ તે આજે. તો આ છે સમુદ્ર મંથન, જ્યાં એને સાચા કબૂતર હતા. જુઓ, કોઈને દેખાણા કે ન દેખાણા કોમેન્ટમાં કહેજો. તો આયા બધા કોમેન્ટમાં છે ને જય રામાપીર બધા લખી રહ્યા છે. તો પાછા આવી ગયા આપણા ગણપતિ દાદા. તો ગણપતિ દાદાને બધા પાછા દર્શન કરી લેજો. તો અહીંયાથી છે ને બધા અવતાર ચાલુ થયા જોજો, અલગ અલગ અવતાર. તો આ છે કલ્કી અવતાર, જોઈ લો બધા.
આયા આપણા અથર્વ ભાઈ થાકી ગયા ને બેસી ગયા જો. તો અહીંયા બધું જોઈ લીધું ને હું ને મારા પતિદેવ ને હતું નીકળી ગયા પાછા. પછી બેસી ગયા પાછા રિક્ષામાં ને હતું તો એના ફુવા આગળ જ રહે. બોલો મેં કીધું બાયણું ખોલાય. દ્વારકાથી નીકળી ગયા અને આવી ગયા જમવા. અથુલા મારા રૂમમાંથી કેવો ઉઠી ગયો છે આવી ગયા જમવા. હા ચડી ગયા એવું લાયા હો એ માસ છે પછી તો અહીંયા આવી ગયા પાપડ અને ડુંગળી અને જોડે આવી ગઈ હતી છાશ. તો હું આયા અને તંદૂરી રોટલી મારે ખાવી હતી ને તંદૂરી રોટલીનું ડિસ્કશન કરતી હતી કે મંગાવી લેવી. અને હાર્દિકભાઈ તો એટલી ભૂખ લાગી ને કે એમને તો જો ખાવાનું ચાલુ થઈ ગયું કે મંગાવી લે તારે જે ખાવું એ મંગાવી લે મને ખાવા દેતું. તારને ખાવાનું બરાબર. તો ફાઇનલી ગાઈઝ આજે હે ને 2 દિવસ પછી આજે એવું ખાવાની મજા આવી ગઈ ને મજા આવી ગઈ. બાકી બીજી હોટલમાં ક્યાંય મજા નથી આવી. પણ હવે ખબર પડી ગઈ ને તો હવે ઓનેસ્ટ જમવાનું થાય. પરત દ્વારકાથી છે કે અહીંયા આવવું પડે પણ અહીંયા જ જમવાનું થાય. મજા આવી ગઈ. જમવાનું એક નંબર હતું. હવે દ્વારકાને કહી દે ટાટા ટાટા કહી દે દ્વારકા કહી દે કાનાજીને કહી દે પછી આવશે કહી દે ટાટા કહી દે કાનાને કહી દે ટાટા કે પછી આવજો હુકમ થાય આવશે ને. તો અહીંયા આવતી મને ફૂલ ઊંઘ પણ કહેવાય ને બીજી ગીત ચાલુ કરી દીધા પછી ગીત સાંભળતા ઊંઘ નથી આવતી. મજા આવતી હતી. ગીત મેં બંધ કરી નાખ્યા ને કોપીરાઇટ આવી જશે. તો આયા હું ને હતું બે ગીત વાગતા હતા એના ઉપર ડિસ્કો કરતા હતા. ઓલી પવન ચક્કી આવે ને એ ગણતા હતા. પછી રાતે તમને બધાને શું દેખાડું કહો. રાતે બધા વાહન જતા એ દેખાડું. આ દિવસ હોય તો કંઈક દેખાડે. દિવસે ગઈ તો હું તો હોતી હતી પણ રાતે કંઈ દેખાડવા જેવું હતું નહીં એટલે મેં કીધું લાવો લઈ લો ગાડીનો વિડીયો લઈ લો. એટલે જસ્ટ ગાડીનો એક વિડીયો લઈ લીધો. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજુ ઈચ્છતા હોય કે હું ધમાકેદાર વિડીયો બનાવું ને તો આ વિડીયોમાં છે ને 4-5 હજાર વ્યૂ તો આવી જાવ છે તો પાછા જઈશ. પછી તો અહીંયા ભોગી ગયા અમે ચોટીલા બાજુ અને અહીંયા અમારે ખાવાના હતા ગાંઠિયા. એટલે મારા પતિદેવ અને મારો ભાઈ હાર્દિકભાઈ ગયા હતા બંને ગાંઠિયા લેવા માટે અને અમે બેઠા હતા ગાડીમાં કારણ કે અથર્વભાઈ સૂતા હતા અને એમાંય રાતે બહાર ન નીકળે ગાડીમાં સારા. પછી તો આવી ગયા ગાંઠિયા ડુંગળી મરચાં એકદમ મજા આવે એવા હતા કારણ કે ક્યારે 6 વાગે જમ્યું હતું લગભગ પછી અત્યારે જમ્યું. હમણાં તમે બધા જોયું ને કેવો અથર્વ સૂતો હતો અત્યારે કેવો જાગી ગયો ને ગાંઠિયા ખાવા માંડ્યો. બોલો ગાંઠિયા પાછો ઊંઘમાંથી ઉઠીને ને ઓલી ચટણી લઈને એમાં ડબોળતો હતો. તો ફાઇનલી આયા 2:30 વાગે પૂગી ગયા અમે ઘરે. મજા આવી ગઈ કન્ડિશન. વિડીયોને બધા લાઈક કરી દેજો કારણ કે આયા મારા પતિદેવને પીવી હતી ચા 3 વાગે તો લાવો મેં કીધું બનાવી દઉં ચા. તો આયા મેં બનાવેલી છે ચા એમને આપી દઈશ
પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.